માં જે કોઈ પણ પુસ્તકો લખનારાઓ કે જેની વિશે લખાણા એવા હરેક વ્યક્તિ ઝીરોથી સ્ટાર્ટ કરેલું છે. કોઈ પણ વ્યક્તિનું તમે ચરિત્ર ચેક કરશો, કોઈ પણ વ્યક્તિની તમે આપબીતી જોશો તો એની અંદર શરૂઆત એક જ વસ્તુથી થાય છે કે હું હાવ ગરીબ હતો, અથવા તો મારી પાસે કોઈ પણ સુવિધા નહોતી. કોઈ પણ વ્યક્તિ એવો તમને જોવા નહીં મળે કે જે રાત્રે સૂતો અને સવારે બસ નામના બની ગયું હોય, સફળતા મળી ગઈ હોય. રોજ માટે તમે કોઈ પણ બીજું કાર્ય કરતા હોવ, ક્યાંય પણ જોબ ધંધો કરતા હોવ, કોઈ પણ વસ્તુમાં તમે જોડાયેલા હોવ, રોજ માટે ફક્ત ને ફક્ત 1 કલાક. બરોબર. હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. મિત્રો, મને ખૂબ ખુશી છે કે આપ લોકો મને કમેન્ટ કરી રહ્યા છો અને કમેન્ટમાં હું તમને રિપ્લાય જે કાંઈ આપી રહ્યો છું એમાં આપ લોકોને સંતોષ છે. અથવા તો જે કોઈ વ્યક્તિઓએ મને પર્સનલી મેસેજ કર્યા કે એને ગાયને ભેંસને જે કાંઈ તકલીફ હતી અને આપણે એને જે કાંઈ ઈલાજ આપ્યો અને એ પણ દેશી, અને એમાં એને 100% રિઝલ્ટ મળ્યું, એવા લોકો પણ ઘણા બધા છે. એટલે આપણે સૌ સાથે મળીને પશુપાલનમાં કંઈક કરીએ અને સૌ સાથે મળીને કંઈક બિઝનેસ ધંધામાં ક્યાંક આગળ આવીએ એવી મારી આશા છે. એટલા માટે થઈને અવારનવાર આપની સમક્ષ હું કંઈક ને કંઈક નવો વિડીયો લઈને આવતો રહું છું. મિત્રો, હમણે ઘણા ટાઈમથી એવું થાય છે કે ઘણા બધા મિત્રોનો એક સરખો એવો મેસેજ આવે છે કે સાહેબ અમે તો હાવ ગરીબ છીએ, અમારી પાસે તો કાંઈ છે નહીં, જમીને નથી, કોઈ વસ્તુ નથી, હવે અમારે કેમ કરવું, તો અમને કંઈક માર્ગદર્શન આપો. ઘણા બધા વ્યક્તિ એવું કહે છે કે અમારી પાસે આગળ પાછળ કોઈ છે નહીં, નથી અમારી પાસે જમીન કેવું કાંઈ, તો અમને એવી કોઈક મોટી લોન અપાવો. તો આ પ્રશ્ન મને ખુદને એમ થયું પર્સનલી, કારણ કે હું પણ એક એવો સમય આમ કહેવાય ને કે જે સમયની અંદરથી પસાર થઈને હું નીકળેલો. પણ આની અંદર કેવું છે કે તમે તમારો જન્મ જે થાવો ને ગરીબીમાં, એ તમારા હાથની વાત નથી. પણ આની આજ ગરીબીને પકડી રાખવી, આની આજ આમ કહેવાય ને આપણી પાસે જે કાંઈ સુવિધાઓના અભાવમાં જીવી એને પૂરું કરી નાખવું, એનો કોઈ મતલબ નથી. પાંખો બધાને આપેલી છે ઉપરવાળાએ. પાંખો કહેતા કોઈ કિસ્મત એને નામ આપે, કોઈ મહેનત નામ આપે, કોઈ સ્કિલ નામ આપે. આવડત હરેક વ્યક્તિઓમાં હોય છે, પણ છે કેવું કે એ આવડતને એક વખત ઓળખવાની જરૂર છે. એક વખત એ આવડતને આમ કહેવાય ને કે જા તું ખુલી જા, તારી રીતે પાંખો ખોલીને ઉડી જા, એવી રીતના એક વખત તમારી આવડતને ઓળખી અને એને એક વખત એવી ઉડાન આપો કે એક એવો મુકામ તમે મેળવી શકો. અને મેં કીધું એમ કે ગરીબીની અંદર આપણે જન્મ લીધો છે, તો મિત્રો એનો કોઈ એવો મતલબ નથી કે આપણે હવે આખી જિંદગી આ ગરીબીમાં જ રહેવાના છીએ. કારણ કે તમે તમારા મગજને કઈ બાજુ તમે કન્વર્ટ કરી શકો, કઈ બાજુ તમે ડાયવર્ટ કરી શકો, કેવા એવા સારા કામો તમે કરી શકો કે જે કામની અંદર તમને ખુદને રસ હોય. અને હું તમને એક વાત કહું ને તો અત્યાર સુધીમાં જે કોઈ પણ પુસ્તકો લખનારાઓ કે જેની વિશે લખાણા એવા હરેક વ્યક્તિ ઝીરોથી સ્ટાર્ટ કરેલું છે. કોઈ પણ વ્યક્તિનું તમે ચરિત્ર ચેક કરશો, કોઈ પણ વ્યક્તિની તમે આપબીતી જોશો તો એની અંદર શરૂઆત એક જ વસ્તુથી થાય છે કે હું હાવ ગરીબ હતો, અથવા તો મારી પાસે કોઈ પણ સુવિધા નહોતી. અને પછી એણે સ્ટાર્ટ કર્યું અને ધીમે ધીમે એ સફળતા તરફ આગળ વધ્યા. હવે કેવું છે, અત્યારના મોબાઈલના યુગની અંદર એક મોટો પ્રોબ્લેમ એવો આવે છે કે ગરીબી તો એક શબ્દ છે, બાકી હકીકતમાં આપણા 2 હાથ હાલતા હોય, 2 પગ હાલતા હોય, આપણે વ્યવસ્થિત બોલી શકતા હોય તો એ માણસ ગરીબ છે જ નહીં. પણ પછી કેવું છે કે એની પરિસ્થિતિ એને ગરીબ બનાવી રાખે છે. કેમકે જે પરિસ્થિતિની અંદર નાના મોટો થયો હોય, જે પરિસ્થિતિની અંદર એ વ્યક્તિએ જીવન જીવતા શીખ્યો હોય, પછી એનાથી એને બહાર નીકળવું એ મુશ્કેલ થાય છે. બાકી કેવું છે કે તમે કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ લઈ લેશો તો એની અંદર આ એક મોટામાં મોટો મુદ્દો આવશે કે ભાઈ મારી પાસે કાંઈ નહોતું, મારી પાસે કોઈ વસ્તુની સગવડ નહોતી,
અને મેં હમણાં કીધું એમ કે મોબાઈલ યુગની અંદર અત્યારે કેવું છે કે માણસને અલગ કહીને એમ કેમ 5 મિનિટમાં કોઈ પણ પીઝાની કે ડિલિવરી થઈ જાય, 10 મિનિટમાં થઈ જાય, 30 મિનિટમાં થઈ જાય, આવી રીતે લોકોને એક એવી ધારણા બંધાઈ ગઈ છે. અને મોબાઈલના આમ કહેવાય ને કે અત્યારે આ યુગની અંદર માણસ એટલો બધો ઝડપી થઈ ગયો છે કે બધું તાત્કાલિક જોઈએ. કોઈ પણ વ્યક્તિ એવો તમને જોવા નહીં મળે કે જે રાત્રે સૂતો અને સવારે બસ નામના બની ગયું હોય, સફળતા મળી ગઈ હોય. રોજ માટે તમે કોઈ પણ બીજું કાર્ય કરતા હોવ, ક્યાંય પણ જોબ ધંધો કરતા હોવ, કોઈ પણ વસ્તુમાં તમે જોડાયેલા હોવ, રોજ માટે ફક્ત ને ફક્ત 1 કલાક બરોબર એવી કાઢો કે એની અંદર ફક્ત ને ફક્ત તમે જે બાજુ જવા માંગો છો ને એ બાજુના વિચારો કરો. 1 કલાક એવી કાઢવાની. પછી ધીમે 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 સમય મર્યાદા વધારતી જવાની. જ્યારે તમે કોઈ પણ બાબતનો વિચાર શરૂ કરી દો, કોઈ પણ બાબતનો તમે એક વખત એવો મગજમાં આમ ધ્યેય નક્કી કરી લો કે મારે હવે આ બનવું છે, મારે હવે આ કરવું છે, મારે આ ધંધો, આ બિઝનેસ, તબેલો, ગૌશાળા, કોઈ પણ બાબતનો વિચાર તમે કરી લો કે મારે આ વસ્તુ કરવી છે. રોજ માટે એકની એક વસ્તુ થાય બરોબર કે એક જ વિચાર કે મારે કરવું છે, મારે કરવું છે, મારે આ જ બનવું છે, મારે આ જ બનવું છે. તો એ વસ્તુ આખી દુનિયાને મહેનત કરવી પડે પછી જો તમારામાં એ પાવર આવી જાય, તમારું એક વખત એ ધ્યેય એટલું બધું મક્કમ થઈ જાય તો આખી દુનિયા એ તમારા કામને પૂરું કરવા માટે લાગી જાય. પછી તમારી પાસે કેવું થાય ખબર છે કે એ જ બધી વસ્તુ, એ જ બધા ઉદાહરણો તમારી સામેથી આવતા થાય. અને આમ કહેવાય ને કે તમને એક વખત એવું નક્કી થાય કે મારે આ ગાડી લેવી છે, આ 4 વ્હીલ લેવી છે, આ 2 વ્હીલ અથવા બુલેટ, તો તમે એક વખત વિચાર કરજો. તમે જ્યારે એ વસ્તુનો વિચાર કરો છો કે તમારે આ વસ્તુ લેવી છે, તમારે આ બુલેટ બાઇક લેવી છે, તો એ વખતે અમુક ટાઈમ પછી તમને સતત રોડ ઉપર બુલેટ જ દેખાશે, તમને બીજી કોઈ ગાડી બતાવશે જ નહીં. તમને એવું જ થશે કે એકલી બુલેટ જ છે. જ્યાં જાઓ ત્યાં તમને બુલેટ દેખાય, કલરની બુલેટ દેખાય, અલગ અલગ મોડિફાઈ બુલેટો દેખાય. જ્યાં જાઓ ત્યાં એકલી બુલેટ બુલેટ બુલેટ. જ્યાં સુધી તમે બુલેટને નથી લઈ લેતા અથવા તમારો એ ગોલ બુલેટનો પૂરો નથી થતો ત્યાં સુધી તમને માર્કેટની અંદર, રસ્તાની અંદર, હાઈવે ઉપર હરેક જગ્યાએ તમને બુલેટ જોવા મળે. એનું કારણ એ નથી કે બજારમાં બુલેટો વધી ગયા છે, પણ એનું એક સીધું કારણ એ છે કે તમારા મગજે એક એવું ફોકસ બનાવી લીધું છે કે માર્કેટની અંદર 500 ગાડી ઊભી હોય તો એમાંની તમને બુલેટ જ નજર આવે. જે જગ્યાએ બુલેટ પડી હોય ત્યાં તમારું ધ્યાન પહેલું જાય, સીધું ફોકસ. આપણે કેમ મોબાઈલની અંદર ફોટો પાડતા હોઈએ અને આમ કે જેવું કોઈ વ્યક્તિ ઉપર ક્લિક કરીએ એટલે આજુબાજુનું બ્લર થઈ જાય અને એ વ્યક્તિ એકદમ સ્પષ્ટ દેખાય. એ રીતે તમારો મગજ એક ધારણા બાંધી લે અને એ ધારણા પ્રમાણે તમને 500 ગાડીઓની અંદર પણ તમને બુલેટ સાફ સાફ દેખાવા મળે. તો મિત્રો, ગરીબી નામની વસ્તુને એક બાજુ રાખી પોતાની સ્કિલ પાવર ઉપર, પોતાની આવડત ઉપર અને પોતાના ધ્યેય ઉપર એક વખત ફોકસ આપો. રોવાનું બંધ કરો કે હું ગરીબ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ થશે નહીં, મને કોઈનો સપોર્ટ નથી. એ કોઈ વસ્તુની જરૂર નથી. ફક્ત પહેલાં તમે મજબૂત બનો અને શરૂઆત 0થી કરો. અને ધીમી શરૂઆત કરશો ને તો કેવું છે કે તમને આ બધી વસ્તુ નાની લાગશે. બાકી તમે એવી ગણતરી કરતા હો કે મારે રાતોરાત એટલું બધું બનાવી લેવું છે તો ગરીબાઈ નડે છે. તો તમારી ખાલી જેબ તમને નડે છે, ખાલી ખીચો તમને નડે છે. પણ તમે એક વસ્તુ વિચાર કરો કે કોઈ પણ બાબતની, કોઈ પણ કામગીરી એવી નથી કે જે તમે નાનેથી શરૂ ન કરી શકો. એટલે મિત્રો, શક્ય હોય ત્યાં લગી જો આપણી પાસે કાંઈ નથી અથવા તો આપણે એવા પરિવારમાંથી આવીએ છીએ કે જેમાં કોઈ સગવડતા નથી, તો નાની શરૂઆત કરો, ધીમી શરૂઆત કરો, પણ ધીમે ધીમે શરૂઆત જરૂર કરો. અને બાકી એવા કોઈ વ્યક્તિઓ હોય કે જેને મારી હેલ્પની જરૂર હોય તો મેં મારો નંબર અગાઉ પણ આપેલો છે અને આ વખતે પણ ડિસ્પ્લેમાં આપું છું. મારી કાંઈ પણ હેલ્પની જરૂર પડે તો એ લોકોને હું જરૂર મદદ કરીશ. મારી અનુકૂળતા પ્રમાણે અને મારી સગવડતા પ્રમાણે મદદ કરીશ. નહીં કે સામેના કોઈ વ્યક્તિ એમ કહે અને એ પૂરેપૂરી મદદ હું કરી શકીશ, કારણ કે ઘણા બધા વ્યક્તિઓની મદદ કરવાની હોય. તો જેથી કરીને સગવડતા
જે કાંઈ તમારી હશે એમાં હું મદદ કરવાની પૂરી કોશિશ કરી. તો મિત્રો, તમે હજુ પણ અમારી ચેનલમાં નવા હોવ અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, જેથી કરીને આપણે ધંધા બિઝનેસ તબેલા ગૌશાળાની તમામ માહિતી અને અનુભવો શેર કરતા રહીએ અને આવા નવા વિડીયો અને આવા નવા ટોપિક સાથે મળતા રહીએ. એ માટે ફોલો કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ કંઈક નવા ટોપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા. બાય.